જામનગર તાલુકાના અને ખંભાળિયા રોડ પર આવેલા આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવીને તેના પરથી ચોમાસા વિશે અનુમાન કરવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે। આમરા ગામમાં દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ પરંપરા મુજબ ગામના કોઈ એક દલવાડી પરિવારને ત્યાં રોટલો બનાવી આ રોટલો ગામના કોઈ એક વાણંદ પરિવારના સભ્ય દ્વારા કૂવા સુધી લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ગામના કોઈ એક ક્ષત્રિય પરિવારના સભ્ય દ્વારા આ રોટલો આમરા ગામમાં વેરાઈ માતાજી મંદિર નજીક આવેલા કૂવામાં પધરાવવામાં આવે છે અને કૂવાના વહેણ મુજબ રોટલો કઈ દિશામાં જાય છે તેના પરથી ગામના વડીલો વરસાદ અંગેનું અનુમાન કરતા હોય છે। આ પરંપરા મુજબ આ વર્ષે પણ આજે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આ પરંપરા નિભાવવામાં આવી હતી। આ વર્ષે રમણીકભાઈ ધારવિયા નામના દલવાડી યુવાન અને કૂવામાં રોટલો પધરાવનાર યુવાન કિશોરસિંહ જાડેજા દ્વારા આ સમગ્ર વિધિ અંગે આપવામાં આવેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। અમારે આષાઢ મહિનાના પહેલા સોમવારે જે રોટલા નાખવાની પરંપરા છે એ આજે આ ગામ સાથે મળી અને પૂરું કરે છે અને દલવાડીના ઘરે આ રોટલા બને અને વાણંદનો દીકરો લેવા આવે અને રજપૂતના દીકરો કૂવામાં રોટલા પધરાવે છે। પછી કૂવામાં રોટલા પધરાવે પછી એ દિશા નક્કી કરે છે રોટલો કઈ દિશામાં જાય છે। જો ઉગમણી દિશામાં રોટલો જાય તો વરસાદ 100% સારો થાય અને આથમણી દિશામાં જાય રોટલો તો વરસાદમાં નબળાઈ પડે છે અને એટલે આ પરંપરા તો છેલ્લા 350-400 વર્ષથી ચાલુ છે અને ગામ પરંપરા ઉજવે છે સાથે મળીને। ઇતિહાસ તો એવો છે કે આ જીતી ટાઈમમાં ઘણા વર્ષો પહેલાની વાત હશે તો કે એ કાંઈ દીકરી કોઈયાથી ભતવાર લઈને ગયેલ હોય અને કોઈ રોટલા એના ઝૂંટાવ્યા હોય એ પછી માતાજીએ કે જીતી હોય એવું માગ્યું છે કે મને 12 મહિનામાં મારા અષાઢ મહિનાના પહેલા સોમવારે આમાં કૂવામાં રોટલા પધરાવાના એટલે મારા એક જાતના નિવેદ મને મળી ગયા। આપણા ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે આ વેરાઈ માતાજીના મંદિરે બાજુમાં કૂવામાં રોટલા પધરાવીને વરસાદનું તારણ કાઢવાનું, તારણ દરમિયાન ખબર પડે કે વરસ કેવું રહેશે। તો રીત એવી છે કે જેટલા ગામમાં દેવસ્થાન છે બધી જગ્યાએ નારિયેલ વધારવાનું, બધી જગ્યાએ ધજા ચડાવવાની, પછી વેરાઈ માતાજીના મંદિરે આવી અને અહીંયા સ્નાન કૂવામાંથી જ પાણી લઈ સ્નાન કરી અને એમાં રોટલા પધરાવવાનો। રોટલા બને છે દલવાડીભાઈના ઘરે, લઈ આવે છે વાણંદભાઈ અને ક્ષત્રિય સમાજના યુવક એ રોટલા કૂવામાં પધરાવે છે। જે કાર્ય જે હોય રીતિ એ આજે એ રોટલા મેં આ કૂવામાં પધરાવ્યા છે એ પછી હવે વડીલોનું એવું તારણ છે કે રોટલા ઉગમણી દિશામાં ગયા છે અને વરસાદ 16 આના સારો થશે। ગઈ સાલે વરસાદ આ રીતનું તારણ કાઢેલું વડીલો એના હિસાબથી જે વરસાદ 16 આના સારું થયું હતું અને આ વર્ષે સારું થશે। આ પરંપરા લગભગ 200 વર્ષથી છે અને પરંપરાની એક ખાસિયત રહી છે કે અહીંયા રોટલા પધરાવા જેટલા આવે એ પાછા પલરીને જ જાય, મતલબ પછેડી કઈટા એવું કહેતા પછેડી પલરે એટલો વરસાદ તો થાય। અત્યારથી મારા હિસાબથી અત્યારે આ છાંટા ચાલુ જ છે, એનું પ્રમાણ માતાજીએ દેખાડ્યું છે।